નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. છોટાઉદેપુર જિલ્લામાં ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારનાર મહિલા આરોપીને અદાલતે આજીવન કેદની સજા ફટકારી હતી. છોટાઉદેપુરના ખડખડ ગામે 2 વર્ષ પૂર્વે ડાકણના વહેમમાં વૃદ્ધાને મોતને ઘાટ ઉતારવામાં આવી હતી. પોતાની દીકરીનું કુદરતી મોત નિપજતા વૃદ્ધા હિંગળી રાઠવા પર ડાકણ હોવાનો વહેમ કર્યો હતો. હિંગળી રાઠવા ડાકણ છે અને એ જ મારી દીકરીને ખાઈ ગઈ તેવો વહેમ રાખી વૃદ્ધા હિંગળી રાઠવાને પતાવી દેવાનું નક્કી કર્યું હતું. 34 વર્ષીય રંગલી રાઠવાએ પાડિયાના આડેધડ ઘા કરી 65 વર્ષીય વિધવા વૃદ્ધા હિંગળીબેનને ઉતારી મોતને ઘાટ. આ મામલો કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે રંગલી રાઠવાને આજીવન કેદની સજા ફટકારી છે. સમાજમાં દાખલો બેસાડવા સરકારી વકીલ જે.બી. પુરાણીએ ધારદાર દલીલો કરી હતી. નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટે સરકારી વકીલની દલીલોને ગ્રાહ્ય રાખી આ હુકમ કર્યો હતો. બનાવની હકીકત એવી છે, 2022નો બનાવ છે. આ કામના આરોપી અને ફરિયાદી બંને એક જ કુટુંબના થાય છે. આ કામના મરણ જનાર હિંગળીબેન જે વૃદ્ધ ઉંમરવાળા હતા અને બનાવના દિવસે તાપ નીકળેલો હોય રસ સૂકવવા માટે અને પાણી હાથમાં ડીગડો હેડપંપે પાણી ભરવા માટે નીકળેલા અને એમની નજીકમાં જ એમના ભત્રીજીઓ રહેતી હતી. તે પણ હેડપંપે પાણી ભરવા ડીગડો લઈને આવતી હતી. એ એક હાથમાં ડીગડો અને એક હાથમાં પાળીઓ લઈને નીકળેલી. હિંગળીબેન જ્યારે ડીગડામાંથી પાણી ભરીને પરત આવતા હતા ત્યારે રસ્તામાં જ આ કામના આરોપીએ હિંગળીબેનને છાતી પર પાળિયા વડે ઘા મારેલો અને કીધું કે તું મારી દીકરી કવિતાને 5 મહિના પહેલાં ખાઈ ગઈ છે, તું ડાકણી છે એમ કરીને ડાકણનો વેમ કરીને એની પર પાળિયા વડે છાતી પર હુમલો કર્યો. જેથી હિંગળીબેન ડેગડો ફેંકી અને ત્યાંથી નાસવા ગયા. એ દરમિયાન આ કામના આરોપી પાળિયા લઈને એમને પાછળ દોડ્યા અને એમના ઘર આગળ એમને પાડી દીધેલ અને એમને માથામાં, ચહેરા પર, દાઢી પર, ગળામાં અને છાતી પર પાળિયા વડે ઉપરા છાપરી ગંભીર હુમલો કરેલો. આ દરમિયાન હિંગળીબેન બૂમાબૂમ કરીને આ દરમિયાન ફરિયાદી એમના ભત્રીજી છે એ પણ દોડીને આવી ગયેલા અને તેઓએ ન મારવા માટે જણાવેલું, પરંતુ આ કામના આરોપી એટલા બધા આક્રમક અને ગુસ્સામાં હોય કે વચ્ચે કોઈ પડવાની હિંમત ન કરે અને એ દરમિયાન આરોપીએ પાડ્યા વડે આ કામના મરણ જનાર હિંગળીબેનના હાથનો કાંડું પણ કાપી નાખેલું અને તે પછી ત્યાંથી નાસી ગયેલી અને આ કામના મરણ જનાર તડફાડ્યા કરીને ત્યાં મરણ ગયેલી. આ બાબતની ફરિયાદ તેઓના ભત્રીજી કંકીબેને પોલીસ સ્ટેશનમાં આપેલી અને જે કેસ છોટાઉદેપુર કોર્ટમાં કમિટ થઈ માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબની કોર્ટમાં ચાલી જતા માનનીય ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે આમાં સરકારી વકીલ જે.પી. પુરાણીની દલીલો ગ્રાહ્ય રાખી આ કામના આરોપી રંગલીબેનને આજીવન કેદની સજા અને ₹10,000નો દંડ કરેલો છે. અને આ જે મરણ જનાર છે તેમના એક દીકરી હતા જે બહેરા મૂંગા છે, તે એમના આશ્રિતને વિક્ટિમ કોમ્પન્સેશન ગુજરાત વિક્ટિમ કોમ્પન્સેશન સ્કીમ હેઠળ એમને યોગ્ય વળતર ચૂકવવાનો પણ આદેશ કરેલો છે. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર જિલ્લામાં આદિવાસી વિસ્તારમાં ડાકણના વેમ રાખીને આવા પ્રકારના બનાવો અવારનવાર બનતા હોય છે અને હાલના તબક્કે નામદાર ડિસ્ટ્રિક્ટ જજ સાહેબે જે ચુકાદો આપેલો છે જે સમાજમાં દાખલો બેસાડવાના હેતુથી ખૂબ સરાહનીય છે. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.